બધામણી જીરે ધન્ય હે ધન્ય આજની ગણિત રલિયામણી હે ધન્ય આજની ગણિત રલિયામણી आदमी गड़ी रलियामणी अरे सखी आजनी गड़ी रलियामणी हेलो आज उतारे एक राउंड पेड़ो रसन लगाओ पाछल पेड़ो एक राउंड पाछा बनाओ पाछળ વાળા રાઉન્ડ બનાવશે ને તો રામજીનું ધ્યાન યાદ છે તમે હવે જોવે છે રામજી હાલો पूरे पूरे सुहागण पूरे शादियाँ अरे पूरे पूरे सुहागण पूरे शादियाँ अरे मरे आंगन अधारा हरिया दिए रे मरे आंगन पूरा हरिया दिए धन्य आदमी गड़ी रलियामणी अरे धन्य आजनी गड़ी रलियामणी
જાય બધી નામ જાય એ ભાઈ તારો દીધો બધી નામ જાય એ નામ જાય
સૌનો મને ખાય મર્યાદા પુરુષોત્તમ રામનો પ્રાદુર્ભાવ થાય ને એટલે પછી આમ જ થાય વાલા. એટલે હજુ પણ જેના જેના નામ આવ્યા હોય એકવાર બોલી દો, અને હજુ પણ કોઈની ભાવના મનમાં ન રહી જાય. પછી પાછું એમ થાય કે દાદા અમારે લખાવું હતું પણ રહી ગયા, એવું ન થાય. જી બીજા પણ કેટલાક નામ આવેલા છે, જેમાં રોનકભાઈ પ્રકાશભાઈ તરફથી 1100 રૂપિયા મળે છે. જોરદાર તાળીઓથી વધાવશું. દીપભાઈ જગદીશભાઈ તરફથી 1100 રૂપિયા, જોરદાર તાળીઓથી વધાવીએ. ડોલી જગદીશભાઈ 1100 રૂપિયા આપવામાં આવે છે. તાળીઓમાં કંજૂસી નહીં. દાયાભાઈ જડિયાભાઈ 1100 રૂપિયા, જોરદાર તાળીઓથી વધાવો. સ્વા આશીષભાઈ રાજેશભાઈ 1100 રૂપિયા. ઈશાનીબેન હેમંતભાઈ પટેલ 1100 રૂપિયા. મીર રીતેશભાઈ પટેલ પલસાણા 1100 રૂપિયા. એકાંતભાઈ અજયભાઈ પટેલ 1100 રૂપિયા. બાનીબેન મજલેશભાઈ 1100 રૂપિયા, જોરદાર તાળીઓથી બધાઓ. પરમાત્માની કૃપા થાય ને વાલા. દશરથ મહારાજે શું કર્યું? આ આપણે ઉત્સવ તો સમયની મર્યાદામાં કરીએ છીએ. અહીંયા લખ્યું છે કે દશરથ મહારાજના આંગણામાં 1 મહિનો ઉત્સવ ચાલેલો. કેટલો? આ રામકથા 1 મહિના સુધી હાલે હો. આના ઉપરથી એવું નક્કી થાય. કેમ કરશું બોલો? તમારી તૈયારી ખરી? જો ધીમે ધીમે હા બોલો તો અડપ નો આવે ભલે. ભજન માટે આપણે રોજ તૈયારી હોય કે નહીં? એમાં તો 3 ટાઈમ ગોઠવાઈ જઈએ. બોલો, સવારનો નાસ્તો અલગ હોય. અંકિતા બેન બરાબર ને દીદી? ઈ રોજ પૂછવા આવે કે દાદા નાસ્તામાં શું બનાવું? પણ એને ખબર છે કે વામન દાદા કાંઈ ખાય એકવાના. સમજાય છે? પણ છતાંય આ પરિવારનો ભાવ છે. રોજ મને દાદા રોજ આ બનાવીએ, આ બનાવીએ. આવો ભાવ કમસે કમ તમને થાય છે એટલે બ્રાહ્મણનો દીકરો રાજી થાય છે. ભલા તો અહીંયા દશરથ મહારાજના આંગણામાં જયારે ભગવાન રાઘવેન્દ્ર સરકાર આવ્યા ને, અને યાદ રાખજો ભગવાન રામ ક્યારે આવે? જે કોઈ માતા ગર્ભવતી હોય ને, અહીંયા લખ્યું છે એટલે કહું છું, જે કોઈ માતા ગર્ભવતી હોય એને તીખું ન ખવાય. શું ખાવું ને શું ન ખાવું એ પણ રામાયણ મને તમને શીખવાડે. બોલો, જે માતાના ઉદરની અંદર બાળક હોય એને તીખું ન ખવાય, એને તળેલું ન ખવાય. સમજાય છે? અને આપણે લોકો ચટપટું ખાવામાંથી ઊંચા આવતા. ઉદરમાં બાળક હોય ને ત્યારે એ ક્યાં જાય ખબર? 4:30 વાગી ગયા હોય, શાકભાજી સમય થઈ ગયો હોય, કાકમાં આમ છોકરું તેડેલું હોય. પણ પ્રેક્ટિકલ સમજાવવું હાલા. અમારા અમદાવાદમાં આવું થાય, આની ખબર નથી. આમ છોકરું તેડેલું હોય, ખભામ થેલી લટકાડેલી હોય, શાકભાજી લઈ લીધું હોય, અને પછી 4:30 વાગ્યા કોણ આવી ગયું હોય? ભૈયા જરા ઓર તેજ બનાના. સમજાણું? કા તો આપણે એમાં નથી જવું. અને પછી
ખવડાવી દે પછી આમ અમુકને તો આમ મોઢું એટલું ખુલતું આમ અમથું એટલું ન ખુલતું હોય, પણ શાક માર્કેટમાં જાય એટલે બે પાણીપુરી વીજે એટલું મોઢું ખુલી જાય. બોલો, અમથું ન ખુલતું હોય ઉત્તમભાઈ, પછી એનું મોઢું ખુલી જાય. બોલો, રામાયણ મને તમને શીખવાડે, યાદ રાખજો વાલા. અહીંયા પ્રસંગ આવ્યો છે તો તમને કહું, કોઈને સ્કિનને લગતી તકલીફ હોય ને, ચામડીને લગતી તકલીફ, એના માટે મારી પાસે ઉપાય છે. આવજો તમ તારે, હું લખી દઈશ. બોલવાનું સ્ટાર્ટ કરો, સારું ન થાય તો આવજો તમ તારે મારી પાસે. મારો દાવો 110% મટી જાય. ડોક્ટર, ચામડીના ડોક્ટર પાસે જાજો, 10 ધક્કા ખવડાવશે. હું કોઈનો વિરોધ નથી કરતો, બધા ડોક્ટરો મને બહુ વાલા. હા, એ પેલા પાછું કહી દઉં, મને બધા ડોક્ટરો બહુ વાલા, સમજાય છે? પણ શાસ્ત્રમાં બધું લખ્યું છે, મારે તમને સમજાવવું છે એમ કે આહાર શુદ્ધવ, સત્વ શુદ્ધવ, સત્વ શુદ્ધવ, ધ્રુવા સ્મૃતિ. શું ખાવું અને શું ન ખાવું. મંગળવારે વટાણા ન ખવાય, શિવ પુરાણ કહે છે. અગ્નિ પુરાણમાં લખ્યું છે કયા વારે શું ખાવું, કયા વારે શું ખાઈને જાવ તો આપણું કામ થાય કે ન થાય, એ અગ્નિ પુરાણમાં લખ્યું છે. આ મારી વાત નથી. મારી ઉપર ભરોસો ન બેસે તો ગૂગલ ઉપર સર્ચ કરજો એકવાર, સમજાય છે? મંગળવારે વટાણા ખાઈએ એટલે પેટનો દુખાવો થાય અને થાય. આ પાકી બાબત છે. અને જેને અમુક પ્રકારની એટલે ગુપ્ત ભાગની તકલીફ હોય, પુરુષોમાં જેને યુરિનની તકલીફ હોય, તમને સમજાય એટલા માટે આવું કહું છું, એને વધારે વટાણા ખાવા, આવું પણ અગ્નિ પુરાણમાં લખ્યું છે. કારણ કે વટાણામાં વધારે પાણી આવે. શું આવે? એટલે એને મંગળવાર છોડી અને વટાણા ખાવા, તો એને એના લગતી તકલીફ દૂર થઈ જશે. ખીર ખાવી હોય તો સોમવારે જ ખવાય, બાકી એક પણ વારે ખીર ખવાય. પતિ અને પત્ની, ખાસ ધ્યાન આપજો વાલા. આ કોરોના મને તમને શીખવાડી ગયો. કોરોના કાળ ચાલતો હતો ત્યારે મારા ઘરે બધા જ પુરાણો છે, એટલે મેં અગ્નિ પુરાણ ખોલ્યું એટલે એમાંથી મને જાણવા મળ્યું. એટલે તમારા માટે તમારી સેવામાં રાખું છું, જો તમને ગમે તો. આ બધા મારા જાતના અનુભવો છે. એટલે અગ્નિ પુરાણમાં મેં વાંચ્યું એવું કે પતિ અને પત્ની જીવનમાં એક જ વાર એક થાળીમાં જમી શકે. જીવનમાં એક જ વાર પતિ અને પત્ની એક થાળીમાં જમી શકે. ક્યારે? એમાંથી કોઈને ખબર છે? હા બેન, ક્યારે જમી શકાય? લગ્નમાં, લગ્ન મંડપમાં જયારે કંસાર ખવડાવવામાં આવે ને, કંસાર, ત્યારે એક જ વાર એક થાળીમાં પતિ અને પત્ની, મારા શબ્દ ઉપર ધ્યાન આપજો, પતિ અને પત્ની એક વખત એક જ થાળીમાં એક જ વાર જમી શકે, જેને કહેવાય કંસાર. અને સંસ્કૃતમાં એને કહેવાય થાલીપાક. આવો શબ્દ વાપર્યો છે અગ્નિ પુરાણમાં. અને ત્યાર પછી પત્ની, ઘણી બહેનો હોય ને, બહુ બહેનો અમારે ભાવુક બહુ હોય. બોલો, એના પતિને શું કે તમે જમી લો ને એટલે તમારી થાળી ધોતા નહીં, એની એ મને દઈ દેજો એટલે હું ખાઈ લે. યાદ રાખજો, તમારા પતિને શરદી હશે, ઈ જમી લીધા હશે ને એની એક થાળીમાં એ જમશે ને પછી તમે વાસણ ઉટકવાની આળે છે એની એક થાળીમાં જમશો તો તમને પણ શરદી થશે અને થશે. વગર ટપાલે જો નિમંત્રણ દેવું હોય તો દેજો. બરાબર કહું છું ને? પતિ અને પત્નીએ પણ એક જ વખત એક થાળીમાં જમાય, ત્યાર પછી જમાતું. યાદ રાખજો, તમારે જો તમારા ઘરમાં બીમારી ના આવવા દેવી હોય, એક વાત સમજાવું પછી આગળ વધું, તમારા માટે કામની છે એટલે કહું છું. આમાં કેટલાના ઘરે કાચના કપ રકાબી છે? બધાની ઘેરે છે, પણ એને ખબર છે કે વામન દાદા કાંઈક કહે એટલે આપણે દૂધમાં નહીં દહીંમાં નહીં. બોલો, આવું કરે ભાઈ. એકાદામાં તો નામ નોંધાવો, આમાં તો 51 નહીં, મને ભરોસો છે એ થઈ જ જાય નામ. પણ ઘણા દૂધમાં નો અને દહીંમાં, આપણે એકેમાં નહીં બગતા. એવું નહીં. કોના ઘરમાં? તમારા માટે કામની વાત છે વાલા. કાચના કપ રકાબી, કાચના કપ રકાબીમાં ચા, દૂધ કે જ્યુસ પીવાય જ નહીં. શિવ પુરાણ ના પાડે છે. કાચના કપ રકાબી ઈ તમે એમાં પીવો ને પછી તમારા જમ્સ, તમને વૈજ્ઞાનિક ભાષામાં સમજાવું,
તમારા જમ્સ જે હોય ઈ એ કાચના કપ રકાબીમાં ચોંટી જાય, પછી એના એ જ કાપના રકાબી આપણે એમાં તો કઈ મહેનત ન હોય, નળમાં આમ ફુર કરીને પાછા કોઈક બીજા મહેમાન આવે એને પાછા આપે, આલ્યો આમાં ચા. સમજાય છે? એટલે કાચના કપ રકાબીમાં ક્યારે પણ ચા, પાણી કે જ્યુસ પીવાય. આમાંથી કાશી કેટલા ગયા છે? કાશી, વારાણસી જે ગયા હશે એને ખબર હશે, તમે લોકો ત્યાં અનુભવ્યું. ત્યાં પેલો ચા વાળો ભાઈ હોય ને, ચા વાળો, એ કપમાં ચા નહીં આપે, માટીના કુલડી હશે, માટીની કુલડી, એની અંદર માટીની નાની એવી કુલડી હોય અને એમાં તમને એ ચા આપશે. અને ચા પી લીધા પછી એ કુલડી છે ને એ ફોડી નાખશે. ઈ એની એ જ કુલડી બીજી વાર ઉપયોગમાં નહીં લે. સમજાય છે? શું કામ નહીં લે? કારણ કે એને ખબર પડે છે, અને આપણે એની જ કુલડી બીજી વાર ઉપયોગમાં લઈએ ને તો ઈ ચા વાળો ના પડે, ગુરુ જૂઠા હે જૂઠા, इसे नहीं पीते हैं, ये શીખવાડે. બોલો, સમજાય છે? એટલે પતિ અને પત્નીએ ક્યારે એક થાળીમાં જમવું જોઈએ. સમજાય છે? એટલા માટે ગામમાં આપણે માટીથી હાથ ધોતા. પહેલા હાથ શેનાથી ધોતા? આ સાબુ શેમ્પુ એનો જન્મ જ નહોતો થયો વાલા. આ સાબુનો ને શેમ્પુનો જે દીવનો જન્મ થયો ને તે દીવના હાથની ખોળ વહી જાય. સમજાય તો? આ સ્કિન પ્રોબ્લેમ ઘણી માતાઓ અમને ફરિયાદ કરે છે કે દાદા કપડા ધોઈએ છીએ ને એટલે આ હાથની ખોળ. સમજાય છે? હું એનો વિરોધ નથી કરતો વાલા, પણ માટીથી આપણે એટલા માટે હાથ ધોતા. તો આ બાજુ શું ખાવું અને શું ન ખાવું એ પણ મને તમને શાસ્ત્ર શીખવાડે. એટલે મારો શોર્ટમાં કહેવાનો ભાવાર્થ માત્ર તમને એટલો છે. આ બાજુ અહીંયા 1 મહિના સુધી ઉત્સવ ચાલ્યો. ક્યાં સુધી? અને રામાયણમાં લખ્યું છે પાછું. શું લખ્યું? બહુ સરસ મજાની કે કૌતુક ભૂલી પતંગ ભૂલાના. બહુ સરસ મજાની ચોપાઈ. અને શું કીધું તુલસીદાસજીએ? કે કૌતુક ભૂલી પતંગ ભૂલાના, કૌતુક ભૂલી પતંગ ભૂલાના, જાતન જાના, એક મસ્તી જાતન જાના, કૌતુક ભૂલી પતંગ ભૂલાના, એક મસ્તી જાતન જાના, કૌતુક ભૂલી પતંગ ભૂલાના, એક મસ્તી જાતન જાના. શું કીધું? એક માસ તેહી જાતન જાના. અયોધ્યામાં 1 મહિના સુધી ઉત્સવ ચાલ્યો છે અને કોઈને ખબર જ નથી પડી. અહીંયા લખ્યું છે. આ ખબર કેમ પડી? કારણ કે સૂર્યનારાયણ ભગવાન એ સાંજે તો અસ્ત થાય ને, પણ આજ સૂર્યનારાયણ ભગવાન પણ આ ઉત્સવમાં સામેલ થયા અને ઉત્સવ એવો જામ્યો કે માસ દિવસ કર દિવસ ભા, મર મન જાને કોઈ, અને રથ સમેત રવિ થા કેવું, નિશા કવન બીધી હોય. 1 મહિના સુધી રામાયણમાં લખ્યું છે રામજીનો પ્રાદુર્ભાવ થયો ત્યારે 1 મહિનો ઉત્સવ ચાલેલો અને સૂર્યનારાયણ ભગવાન ત્યાંથી હટવાનું નામ નથી લેતા. બોલો, માસ સમેત, માસ દિવસ કર દિવસ ભા, મર્મ ન જાણે એવું કોઈ, કોઈને આના મર્મની ખબર પડી. 1 મહિનો સૂર્યનારાયણ ભગવાન વિચાર કરે છે કે સૂર્ય વંશમાં ભગવાન રામ આવ્યા. સમજાય છે? એટલે સૂર્યનારાયણ ભગવાનના મનમાં એવો મનોરથ હતો કે અમારા વંશમાં, અમારા પરિવારમાં એક સૂર્ય એક દિવસ એવો પ્રદીપ્ત થવાનો છે કે જે આખા જગતને આલોકિત કરવાનો છે. એટલે એ ઉત્સવમાં હું કેમ બાકી રહી જાઉં? સમજાય છે? ઘરના એક વ્યક્તિ મનોરથ કરે. સૂર્ય એટલે સૂર્યનારાયણ ભગવાન. આનો આધ્યાત્મિક અર્થ કરીએ તો સૂર્ય એટલે મોટા. નારાયણભાઈ એક મનોરથ કરે ને આખા પલસાણાને લાભ મળે. વિચાર કરો, 9 દિવસ દરમિયાન
ત્યાં સૂર્ય મનોરથ 1 મહિના સુધી ઉત્સવમાં હટવાનું નામ નથી લેતા. ચંદ્ર ગભરાનો. ચંદ્ર મહારાજ કહેવા લાગ્યા કે આ દિવસ જ છે, રાત પડતી જ નથી, આમનામ ચાલશે તો સૃષ્ટિનું ચક્ર બરાબર ચાલશે નહીં. માસ દિવસ કર દિવસ ભા, મરે મન જાને એવું કોઈ. પધારો મહારાજ. તો 1 મહિના સુધી ઉત્સવ ચાલેલો. ક્યાં સુધી? જ્યારે સૂર્યનારાયણ ભગવાન 1 મહિના સુધી ઉત્સવ ચાલેલો, થાકી ગયા ભગવાન સૂર્યનારાયણ. બોલો, એકવાર જોરદાર તાળીઓથી અમારા વલસાડથી અમારા અજયભાઈ જાની, સુપ્રસિદ્ધ કથાકાર, અને સાથે અમારે મારી બેન કાજલબેન પધાર્યા છે. એકવાર જોરદાર તાળીઓથી સ્વાગત કરો. કાલે પણ આપણે અંકિતાબેન યાદ કરતા હતા ને. મેં તમને કીધું હતું ને કે મારી નાની બેન, એનું નામ અંકિતા છે. એમાં આ અમારે અહીંયા વલસાડ છે. અજય મહારાજ એમના બેન વામન દાદાના ઘરે છે, અને વામન દાદાના બેન અજય મહારાજના ઘરે છે. સમજાય છે? આ સંબંધની ગરિમા, આ સંબંધની મોટાઈ. હું મારી વાત નથી કરતો, કોઈ અન્યથા ન લેતા, પણ બહુ જેને પુણ્ય કર્મ કર્યા હોય એને જ સગાવાલા સારા મળે. યાદ રાખજો વાલા. સમજાય છે? નકર સગા મળે તો સ્વાર્થી, પાપી મળે પડોશ, પણ ગુરુ મળે તો લાલથી. તો સમજો ત્રણેય કર્મના. મારું અડધું બોલી તો આખું સમજી જાય છે. સમજાય છે? એકવાર 3 વર્ષથી વામન દાદા 2 વર્ષ સુખેશમાં આવ્યા, અને આજે તમે પલસાણા વાળા ભાગ્યશાળી છો. મારી બેન ત્યાં તો કથામાં નહીં, પણ અહીંયા કથામાં આવી છે, એટલે એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. મેં તમને આગળ એ કીધું હતું વાલા, જો બ્રાહ્મણના દીકરાનું ગાડું સારું ચાલતું હોય, ગાવું નથી પણ હું કરું કે આવશે કાયમ યાદ, આવશે કાયમ યાદ હો વાલી વાલી બેનડી મને આવશે કાયમ યાદ. સમજાય છે ને? આવશે કાયમ યાદ, આવશે કાયમ યાદ હો વાલી વાલી બેનડી મને આવશે કાયમ યાદ. સમજાય છે? હું હજી ફરી વાર તમને કહું કે મેં આ લેંગ્વેજમાં પીએચડી કર્યું છે વાલા. ઉત્તમભાઈ મને આજે પૂછતા હતા કે દાદા તમે સરસ કથા કરો છો, તમે સમજાવો છો સારું. નારાયણભાઈ, અને કાલે કોઈ એક બેન, મને એનું નામ નથી આવડતું, પણ એ બેન મને ઉતારે જયારે મળવા આવ્યા ત્યારે બેને મને એમ કીધું કે દાદા તમે એટલી સરસ કથા કરો છો, મારી આ 55 વર્ષની ઉંમરમાં મેં આવી કથા ક્યાંય નથી સાંભળી. સમજાય છે? હું કોઈ આત્મશ્લાઘા નથી કરતો, પણ મારે તમને કેવું છે એમ કે મારું જો સારું ચાલતું હોય તો એમાં કમસે કમ મારે 4 બેન છે, આ 4 બેનડીઓના આશીર્વાદથી મારું ગાડું ચાલે છે. બધાને આની કિંમત સમજાતી. હા બાજુ માસ દિવસ કર દિવસ ભા, અને મારે મન જાને ઉકો હોય. 1 મહિના સુધી ઉત્સવ ચાલેલો. સૂર્યનારાયણ ભગવાન હટવાનું નામ નથી લેતા. એટલે ચંદ્રએ આવીને પ્રાર્થના કરી, બાબા થોડાક આગળ હટો તો મારો વારો આવે, મને પણ તમારા દર્શન થાય. એટલે સૂર્યનારાયણ ભગવાન પછી હટ્યા, પણ ચંદ્રએ દર્શન કર્યા ને એટલે ચંદ્ર ભગવાનને ફરિયાદ કરે છે કે તમે આવ્યા સૂર્યવંશમાં, તમે મારી હામું તો જુઓ, મારી હામું તો તમે જોતા. ત્યારે ભગવાન રામે કીધું કે આ વખતે ત્રેતામાં આવ્યો છું, એટલે સૂર્યવંશમાં. પણ હે ચંદ્ર, તમારો ભાવ સાચો છે તો આવતા પછી કૃષ્ણાવતારમાં તમારા ચંદ્રવંશમાં પણ અમે આવશું. એટલા માટે મારા ભગવાન કૃષ્ણ એ ચંદ્રવંશમાં આવ્યા. સમજાય છે? પણ એટલાથી ચંદ્રને સંતોષ ન થયો. ધ્યાન આપજો કથામાં. ચંદ્રએ પાછી પ્રાર્થના કરી કે તો કૃષ્ણાવતારમાં, દ્વાપરમાં, પણ અત્યારે મને કઈ લાભ નહીં, બધોય લાભ સૂર્યનારાયણ ભગવાનના ફાળે. હવે ધ્યાન આપજો, ચંદ્રને ભગવાને બહુ મોટો લાભ આપ્યો છે. ભગવાન રાજી થઈને ચંદ્રને કહેવા લાગ્યા કે હે ચંદ્ર ભગવાન, તમે આજ મારા દર્શન કરવા આવ્યા છો, હું
કૌશલ્યામાંનો દીકરો, જો તમને કાંઈ ન આપું તો હું કૌશલ્યાનો દીકરો ન કહેવાઉં. માટે હે ચંદ્ર ભગવાન, આજથી મારા નામ પાછળ તમારું નામ લાગશે. જાઓ, રામચંદ્ર ભગવાન કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય. મારા નામ પાછળ તમારું નામ લાગશે. શું લાગશે? આજથી મને રામ સૂર્ય ભગવાન કોઈ નહીં કે, પણ શું કે છે? રામ ચંદ્ર ભગવાન. મારા નામની પાછળ હું તમારી પદવી, તમને એટલી મોટાઈ આપી ચંદ્રને. એટલે જીવનમાં ઈશ્વરે જો આપ્યું હોય તો કંઈક આપતા જાજો. કોકને મોટાઈ આપવી ને એ મોટા મોટું પુણ્ય છે. સમજાય છે? આ મોટાઈ કાંઈ મફતમાં નથી મળતી વાલા. આ બાજુ સૂર્ય ભગવાન દર્શન કરીને ગયા, ચંદ્ર ભગવાન આવ્યા, એ પણ દર્શન કરીને ગયા. અને ત્યારબાદ હવે બહુ સરસ મજાનો પ્રસંગ છે, જ્યાં મર્યાદા પુરુષોત્તમ રામ થોડાક આંગણામાં મોટા થયા અને થોડુંક દિવસો વીત્યા. એટલે હવે ભગવાન ભોળાનાથ થી રહેવાનું નહીં. અને હવે ભગવાન ભોળાનાથ કૈલાસની ઉપર તૈયાર થાય છે. કોણ તૈયાર થાય છે? ભોળાનાથ. ભગવાન ભોળાનાથ એક એવા ભોળા દેવ છે કે કૃષ્ણાવતાર જ્યારે થયો ત્યારે કૃષ્ણના દર્શન કરવા ભોળાનાથ આવેલા. એમ અહીંયા ભગવાન રામ નો પ્રાદુર્ભાવ થયો એટલે ભોળાનાથ છે ને એના ઈષ્ટદેવ છે રામ. એટલે એને એમ થયું કે હાલ મારા ઈષ્ટદેવ બાળક બની અને અવતરિત થયા છે તો હું કેમ બાકી રહી જાઉં. તમે ભાગ્યશાળી છો વાલા. પલસાણામાં ભગવાન ભોળાનાથ, અહીંયા આપણે રામેશ્વર દાદા, ત્યાંથી પોથી યાત્રા આપણે કાઢી વાલા. બીજા દિવસે ધામધૂમથી શિવ વિવાહ ઉજવ્યો. એ ભગવાન ભોળાનાથ, એને ભાવ થયો કે હાલ હવે હું જોવા માટે જાઉં. અને આ બાજુ જ્યાં ભગવાન ભોળાનાથ માં પાર્વતીને કહે છે, શું કહે છે? દેવી સાંભળો, ઓર એક કહું નિજ ચોરી. શું લખ્યું? ભોળાનાથ રામ કથા સંભળાવે છે ભવાનીને અને એમ કહે છે કે હે ભગવતી ભવાની સાંભળો, મેં એક ચોરી કરેલી, એ હું તમને પ્રસંગ કહું છું. ધ્યાન આપજો. આવું કીધું ને, આપણે ચોરીની વાત આવે એટલે આપણે તો કોઈની વસ્તુ લઈ લઈએ ને એને જ ચોરી સમજીએ. એવું નથી. એટલો ટૂંકો અર્થ થતો. અહીંયા ભોળાનાથ બોલ્યા કે હે દેવી સાંભળો, અમે એક ચોરી કરી. શું ચોરી કરી? બોલે જ્યારે પહેલી વાર અમે અયોધ્યામાં ગયા તો ભોળાનાથની સાથે એના ચેલા સ્વરૂપે આવે છે કાગભૂષુંડી. ભગવાન ભોળાનાથ અને કાગભૂષુંડીને લઈને આવ્યા અને આવી અને જ્યાં અયોધ્યા નગરીમાં જોવે છે તો આખી અયોધ્યા નગરીની અંદર તમામ કોઈ જગ્યાએ પગ મૂકવાની જગ્યા નથી. એટલી બધી પબ્લિક છે અયોધ્યામાં. બોલો આજે આ કથા કેટલી સાચી લાગે? બોલો આ કથા અત્યારે કેટલી અનુભવ ગમ્ય લાગે? આજે પણ અયોધ્યામાં જાવ, પગ મૂકવાની જગ્યા નથી અયોધ્યામાં. સમજાય છે? એક બાજુ વર્ષોથી રાહ જોતા હતા એ ભગવાન રામ બિરાજમાન થવાના છે, આજે પગ મૂકવાની જગ્યા નથી. અને આપણે આજે એમ જ થયું છે, આખો મંડપ ફૂલ થઈ ગયો છે. આ બાજુ સમજાય છે? ઈ તો યજમાનનો ભાવ બોલાવે છે. જલારામ બાપા પ્રેરણા કરે કે હાલ એક આંટો મારી આવ પલસાણામાં. કોણ બોલાવે? બાપા, જલારામ બાપા બોલાવે વાલા. આ બાજુ ભોળાનાથ કહેવા લાગ્યા કે દેવી, હું અને કાગભૂષુંડી જ્યારે અયોધ્યામાં ગયા, અયોધ્યાની ગલીમાં અમે આંટા મારીએ પણ અમને બધા ધક્કા મારે છે. કોઈ અંદર જવા દેતું, દશરથજીના મહેલમાં કોઈ જવા દેતું. એટલે ભોળાનાથ વિચાર કરવા લાગ્યા કે હવે કરવું શું? એટલે ભોળાનાથે વિચાર કરીને, બહુ વિચાર કર્યા પછી ભોળાનાથે બ્રાહ્મણનું રૂપ લીધું. શેનું રૂપ લીધું? બ્રાહ્મણનું રૂપ લીધું અને જ્યોતિષી બન્યા ભોળાનાથ. શું બન્યા? જ્યોતિષી બન્યા. અને જેના શિષ્ય હતા કાગભૂષુંડી, એને ચેલો બનાવી અને બંને જણા એ સરયુ નદીના કિનારે બેઠા બેઠા જપ કરવા લાગ્યા. અને ભગવાન રામને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હું છે કૈલાસથી તમારા દર્શન કરવા માટે આવ્યો છું, હવે તમે કાંઈક લીલા કરો તો આ ભોળાનાથને તમારા દર્શન થાય. આવો ભાવ વ્યક્ત કર્યો ભોળાનાથે. એટલે હવે જોજો, હવે અહીંયા કૌશલ્યામાના પારણામાં ભગવાન રામે રડવાનું શરૂ કર્યું. આજ રામચંદ્ર એટલા રડે છે કે કોઈનાથી શાંત થતા. એવામાં બધી સખીઓ આવીને કહેવા લાગી કે માં, આજ તો લાલો બહુ રડે છે, કેમ આટલો બધો રડે છે? નક્કી આપણા લાલા અને આ ઉત્સવમાં બધા માણસો આવ્યા, નક્કી આપણા રામને કોઈની નજર લાગી ગઈ છે. દુનિયા
દુનિયાનું એક એવું પાત્ર છે માં, ઈ ક્યારેય પોતાના દીકરાને એમ દુખી જોઈ શકે? સમજાય છે કે માં જોવે છે આવતો અને બાપ જોવે છે લાવતો, માડીને લાલો વાલો એ તો થાળ જમાડે મન ભાવતો. સમજાય છે? આ બાજુ માં અહીંયા વિચાર કરે છે કે શું કરું. સખીઓને કહેવા લાગ્યા કે નક્કી મારા રામને કોઈની નજર. એટલે સખીઓને કીધું કે જાઓ તમે કોઈને જાણતા હોવ તો લઈ આવો. સખીઓ આવે છે. સરયુ કિનારે ભગવાન ભોળાનાથ રામચંદ્રજીનો જપ કરે છે, અને જ્યાં રામજીનો જપ ચાલતા હતા એવામાં બે સખીઓ આવી અને ભોળાનાથને જોયા બ્રાહ્મણના વેશમાં. એટલે કીધું કે બાબા તમને જ્યોતિષ જોતા આવડે છે? ભોળાનાથ કે આજ મોકો છે, આજ જો આ કેરેક્ટર નહીં નિભાવું તો મને દશરથના મહેલમાં જવાનો અવસર મળશે. અને ભોળાનાથ કહેવા લાગ્યા કે મારું નામ છે સદાશિવ જ્યોતિષી. તો કે બાબા અમારે ત્યાં કૌશલ્યા માને ત્યાં લાલાનો જન્મ થયો છે, લાલો બહુ રડે છે, તમને શાંત કરતા આવડે? એને કઈ નજર બજર લાગી હોય તો તમને ઉતારતા આવડે? ત્યારે ભોળાનાથ કહેવા લાગ્યા કે મારું બીજું નામ છે ભૂતનાથ, હારા હારા ભૂતોને ભગાડી દઉં. તો તારા છોકરાની નજર વળી. સમજાય છે? અને આ બાજુ ભોળાનાથ એને જોઈતું તું અને ડોક્ટરે કીધું, જોઈતું તું અને વૈદ્ય કીધું. આવી કહેવત છે.